ગાઈઝ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ 4 વાગ્યાના આવ્યા છે પાર્લરમાં. ફાઇનલી હું મારો મેકઅપ રેડી થઈ ગયો છે અને રીતુનું મેકઅપ અત્યારે ચાલુ જ છે. તો બસ બ્લોગમાં બનાવીને તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. મયપાલ અને કાકા બે અમને આવે છે લેવા, તો ઘરે જઈને બતાવું હું તમને બધા કેવા રેડી થયા. આવી ગયા છે ગામમાંથી વરઘોડો ફેરવી પછી ખેતરમાં લઈ જવાનો છે, તો અમે બધા આવી ગયા છીએ ગામમાં. તો અડધું પબ્લિક આવી છે, અડધું નહીં આવી. જો ગાઈસ આ બધું આવી છે, અડધું પબ્લિક અડધું નહીં આવ્યું. આ મમ્મી આમ શું છે, કયા ક્લાસમાં જાય છે તું? વાહ, તને મજા આવી અહીંયા આવવાની? હા, અને એને પગ તને ખબર છે છોકરીના પગ એવા હોય? હા, 7 વાગ્યાનો ટાઈમ હતો પણ વાગ્યા છે 10. આ પહેલું કાકાને બધા ઊભા છે અને મમ્મીને લોકો અહીંયા બેઠા છે. મમ્મી, માસી, ભાભી બધા બેઠા છે. અહીંયા મંદિરમાં બેઠા છે. તમે આજ બ્લોગમાં નતા ને એટલે હતા લઈ લે.
બગી ઉપર જતી નહીં. વગડો પતી ગયો છે અત્યારે અને અમે બધા છે ને હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈને ફરીથી થોડો છે વરઘોડો. જો ગાઈસ આ બધા કેમનું બેઠા છે અને આ જો ફાઇનલી હવે હું ઘરે આવી છું અને હવે પાછી પણ જાઉં છું કેમ કે રોડેથી ઘરે સુધી પાછો વરઘોડો લાવવાનો છે. ગાંબા ફરી લ્યો પબ્લિક. ગાઈસ બહુ બધા મહેમાન આવ્યા છે. રોડ ઉપર બહુ બધું ટ્રાફિક બી છે. આ ગાંડું થાકી ગયું હોય કચરામાં બેસી ગયું. આ છે ગેટની એન્ટ્રી અને અત્યારે મુંડન ચાલુ છે તો અમે બધા જઈએ છીએ ત્યાં. મુંડન બાજુ અમે જઈએ છીએ. હવે અહીંયા જો ના ના બરાબર ગાઈસ અહીંયા થશે હવે મુંડન સેરેમની થશે. અહીંયા જમવાનું ચાલુ છે. અહીંયા ચાલુ છે મુંડન કરવાનું હવે ચાલુ છે. ફાઇનલી અમે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે આવી ગયા છે જમવાનું લઈને આવી ગયા છે. મમ્મીને હજુ આવે છે પાછળ. તમારે બી જમવું હોય તો ચલો. બહુ ભૂખ લાગી હોય, થાક બી બહુ જ લાગ્યો છે. ગાઈસ આ ભૂખડી એમ કે હું થોડું ખાવું અને આ સોડીનું ખાવાનું પડ્યું ને તે અમારથી છે ને પૂરીઓ લઈ લે મેં બોડી તો કોકનું ખાવાનું ના લે. અને આ કાઉ બચ્ચો કાઉને ભૂખ લાગી છે. જો આ ભૂખડી ગયા બધી બે ખાવા. આ આવતી ભૂખડી એમ જ કહીશ. અહીંયા ચાલુ છે જમવાનું. મેં જમી લીધું છે બધાના પહેલા. જો આ ભાત હું આવી ગયા હતા રખડવા. જો તમને વ્યૂ બતાવો બહુ ઉડાડે તે ગાતે બે જો આમાં ગોમની ખજૂરીઓ આમાં વ્યૂ જોવા તો તમે કોઈ દિવસ જોયો નહીં હોય. આ રણજીતભાઈ અને એકદમ તમે તો કોઈ દિવસ જોયો જ નહીં હોય. એકદમ ખતરનાક અને આમાં ખજૂરીઓ અને હાઈવે પર રણજીતભાઈ